ત્યારબાદ આજે નજર કરીએ આઈઆરબી ઇન્ફ્રા પર. આજે આ કાઉન્ટરમાં આપણને સારું એવું બાઇંગ આવ્યું છે. ન્યૂઝ ફ્લેશ ને કારણે કરીને અત્યારે આ કાઉન્ટર ફોકસમાં છે. ખાસ કરીને કંપનીના જે ટોલ કલેક્શન છે તેમાં વધારો થયો છે લગભગ 23%. અત્યારે આપણે જોઈ રહ્યા છે કાઉન્ટરમાં ઉપલા સ્તરેથી હવે આપણને સારી એવી વેચવાલી જોવા મળી છે. ડે લોની આસપાસ હવે કારોબાર કરી રહ્યું છે. આઈઆરબી ઇન્ફ્રાને લઈને આપનો શું મત બની રહ્યો છે? જો ઓવરઓલ આઈઆરબી ઇન્ફ્રાની વાત કરું તો ટ્રેન્ડ અત્યારે પોઝિટિવ છે. ડેફિનેટલી આજના સેશનમાં આપણને જે ઉપલા સ્તરોથી જે અરાઉન્ડ 62, 61, 50 ની આસપાસથી આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ જરૂર જોવા મળ્યું છે. પણ આઈ થિંક એ એક રૂટીન પ્રોફિટ બુકિંગ છે. મને નથી લાગતું કોઈ ટ્રેન્ડ રિવર્સલના સંકેત છે એઝ ઓફ નાઉ. કારણ કે આની ઓવરઓલ જે અપમૂવ કે અપટ્રેન્ડ છે હજી પણ ઇન્ટેક્ટ છે. જ્યાં લગીના સ્ટોક અરાઉન્ડ 56, 57 લેવલ નીચેમાં નથી તોડતું ત્યાં લગી મને નથી લાગતું આમાં કોઈ ટ્રેન્ડ રિવર્સલ આવે. એટલે ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. એક રિસેન્ટનું જે આપણે અપમૂવ જોઈએ જે 46 થી લઈને 62 સુધી ચાલ્યું છે તો એક ડિસન્ટ અપમૂવ થઈ ગયું છે. ઇનફેક્ટ અરાઉન્ડ 30 odd% નો અપમૂવ આવી ગયો છે. તો આઈ થિંક આફ્ટર ધ 30% અપમૂવ એક સ્કોપ બને છે કે થોડું કન્સોલિડેશન થાય અને ત્યારબાદ આ સ્ટોક ઉપરની રેલી છે ફરીથી સ્ટાર્ટ કરશે. પણ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ટ્રેન્ડ પોઝિટિવ છે. કન્સોલિડેશન નો ફેઝ આવી શકે ઇન ધ કેસ ઓફ આઈઆરબી. ઓકે, તો આઈઆરબી ઇન્ફ્રા માટે ખાસ કરીને તેમને ટ્રેન્ડ પોઝિટિવ લાગી રહ્યો છે, પરંતુ શોર્ટ ટાઈમ માટે એમ કહી શકાય કે રેન્જમાં તમને આ કાઉન્ટર જોવા મળી શકે છે. તેથી ત્યાર